જય સંવિધાન જય ભારત. જોકે હું સામાજિક કાર્યકર સાગર રાઠોડ. જોકે ઘટના એમ છે કે આ એક દેવી પૂજક સમાજમાંથી જ એક કલંક છે અમિત ડાભી, જેમાં મનસુખભાઈનો વિરોધ કરે કે તમે ધર્મના વિરોધ કરો, પણ ધર્મ કયો? માનવ ધર્મથી મોટો એક ધર્મ નથી. એટલે આ એક માતાજીના નામે બોકડા કાપવાને પાછો એમ છે કહે છે કે હું અત્યારે બોકડા કાપું છું એમ. તો મેં એને એ જણાવ્યું કે તું ઓરિજિનલ જો દેવી પૂજકના પેટનો હો તો વિડીયો મોકલે, તને કલાકમાં જો પેક ન કરો તો મારું નામ સાગર રાઠોડ નહીં એમ. એટલે મેં આ લોંગ વિડીયો યુટ્યુબમાં મેં મૂક્યો છે અને ફેસબુકમાં પણ મૂકું છું, તમે જોઈ લો. જય ભીમ, જય સંવિધાન, જય ભારત. हेलो हेलो हाँ कौन? કોણ? અમિતભાઈ બોલો. हाँ बोलो, कौन बोलो? સામાજિક કાર્યકર સાગરભાઈ રાઠોડ બોલું છું. બોલો ને સાગરભાઈ. હું મજામાં. બસ શાંતિ હો ભાઈ, જોઈ રાખી તમારો વિડીયો ઘણી વખત આવતા હોય. હવે આ એક મનસુખભાઈ ને વિશે તમારી એક મેં ડિબેટ સાંભળી હતી. એટલે પણ મનસુખભાઈ ખોટે ખોટા ધર્મને વિરોધ કરે છે યાર. અમે લોકો કરતા હોય બરોબર છે, દેવી પૂજક સમાજ માનતા હોય, તો એમાં એનો શું અધિકાર છે યાર? એ અમે અમારો સમાજ માને છે. તમે માનો છો ને એ અમને કોઈ વાંધો નથી, બરોબર? તમે માનો છો ને એ અમને કોઈ વાંધો નથી, તમે માને રાખો. પણ તમે મનસુખભાઈ ને તમે વિરોધ કરો છો ને એ ધર્મનો વિરોધ મનસુખભાઈ નથી કહેતા, તમે બીજી રીતે મનસુખભાઈ નો વિરોધ કરો છો. મેં તમારા ધર્મ થકી છે અમે આ બીજું અમારે કાંઈ મનસુખભાઈ કાંઈ નથી અમારે. તમે જો નિલેશભાઈ નું મેં રેકોર્ડિંગ સાંભળ્યું છે. ધર્મ થકી હોય તો આખો દેશ છે, બરોબર? બધા એનો વિરોધ કરવા મળે. ધર્મ થકી મનસુખભાઈ વિરોધ ક્યાં કરે છે કોઈનો? ધર્મ માનવા મનસુખભાઈ ના પાડે છે. મેલડીમાં નથી, બરોબર છે? મેલડીમાં ભૂવા આવે તો તમને કહું ને અમિતભાઈ, ઈ ધતિંગ કરતા હોય એને તો પકડો જ. હું એમ કહું તો છું મેલડીમાં નામે જ બળાત્કાર કરીને દીકરીને લઈને ભાગી જાય, તો હવે મેલડીમાં ગણવા કે મેલડીમાં ધૂંટા થાય? ઈ એવા લોકોને ઉપાડવાના, એની ના નથી. તો પાછા તમે કહો એવા લોકો મળે, તો એવા કેટલા છે આમાં? છે પણ જે નો હોય એને ખોટા વગેરે વિડીયો બનાવ્યો, બરોબર છે? સતુ ભુવાના ઓડિયો વાયરલ કર્યા. હવે ઈ તો એક સમૂહ લગ્ન કરે, ભલે સમાજ પાસે ગમે તે મારી વાત સાંભળો. સમૂહ લગ્ન કરે ને એનાથી અમને કોઈ વાંધો ન હોય, પણ હવે ઈ એમ કે દેવી પૂજક ની મેલડી બોલવું, એમાં તમારું નામ જે ગેરબંધારણ શબ્દ છે એ બોલે છે, તો તમે એનો ઈ તો ભાઈ એમાં એવું છે, જો ધર્મ કોઈ બોલતું હોય ને, જયારે ખોરિયામાં ધર્મ આવે, ધર્મ બોલતું હોય તો એમાં ધર્મ દોષ કહેવાય, એમાં કોઈ માણસ નો દોષ થોડો કઈ કહેવાય. કોઈ દેખાય આવ્યું નહીં એલા ભાઈ. પણ એ તો નો આવ્યું તો હવે એનું થોડું કઈ એવું હોય કે એનો સમય હોય કે આવતું હોય, સારું ચોખ્ખું ખોડિયું વાળતા હોય તો આવે. ચોખ્ખું એટલે કેવું? નાવ ધોવાનું કરવાનું શું કામ? પછી નાવા ધોવાનું જોઈએ, બીજું શું હોય? એટલે નકર ચોખ્ખું કઈ રીતું? નકર ભવા તો માતાજી નામે ધૂંટા કુવા દીકરીઓ કુંવારી દીકરીઓ લઈને વૈયા જાય છે, પછી બળાત્કાર કરે છે, તો ચોખ્ખું કઈ રીતે ગણવાનું? હમણાં તમને ખબર છે સાગરભાઈ, હમણાં ખ્યાલ હોય તો કોઈક અમારા દેવી પૂજક સમાજના કોઈક વ્યક્તિનો ફોન આવ્યો તો મનસુખભાઈ એમ કીધું કે હું દેવી પૂજક બોલું છું, તમે ઈ કે કઈ રીતે દેવી પૂજક જ હોય ને? હા પણ ઈ હું માનું છું, પણ મનસુખભાઈ એમ કે કઈ રીતે દાણા જોવો ને કઈ રીતે આમ કર. મારી માં મારી દેવી છે, કુળદેવી છે. બધા એમ કે ને કે કુળદેવી મારી માં છે, મારા અત્યારે કુળદેવી, બરોબર? તો ઈ મારા માટે દેવી છે, તો હું દેવી પૂજક બોલું, એમાં કઈ શું કઈ લાયસન્સ છે કે દેવી પૂજક તમારે બોલવાનું? એવું લાયસન્સ ની વાત નથી. પછી એમ કે કેમ દાણા જોવો ને કેમ બધું અમારું આખો સમાજ જે કઈ તમે રાજ્ય જોવો ને ઈ મને કોઈ એને અમારથી મતલબ ન હોય. તમે મનસુખભાઈ નો વિરોધ કરો છો ને ભાઈ, ઈ તમારો ખોટો છે. મનસુખભાઈ તમને ક્યાં નડવા નથી આવ્યા, સમજી લેજો. મનસુખભાઈ જો ધર્મ નો વિરોધ વારી ખેલે ધર્મ કયો તમારો? અમારું ધર્મ બધું આવી જાય. 33 કરોડ દેવતાનું રહ્યું ને એમાં બધું આવી જાય. દેવતા ક્યાં આવી જાય? બધી આવી જાય. ધર્મ હિન્દુ હોય ને એ ધર્મ ને માનતા જ હોય ભાઈ. આદો અનાદિથી આયલું આવે છે. સમજતા નથી ભાઈ. ધર્મ એટલે માનવ ધર્મ થી મોટો ધર્મ છે? માનવ ધર્મ થી મોટો એ કોઈ ધર્મ નથી. અત્યારની જનરેશનમાં નથી ભાઈ. અત્યારે બીજો ધર્મ કયો છે? માનવ ધર્મ થી મોટો બીજો ધર્મ કયો આવે? એ કોઈ નથી. તો તમે એમ જો ધર્મ ને ધર્મ બતાવો, જો તમારો ધર્મ કયો આવે? અમે તો માનવ ધર્મ ને માનીએ. માનવ ધર્મ છે એમ પેલા જો હું એક વાત કરું, જો ધર્મ નથી, બરોબર છે, તો પછી તમે એક કામ કરો મનસુખભાઈ ને, કે મોટા મોટા ધામ છે ને જી, ન્યાય ધર્મ બેહાડેલા છે, એનો વિરોધ કેમ નથી કરતા તમે? કહેતા હોવ ને ભાઈ, તો એનો વિરોધ નો થાય. બગદાણા સંત શિરોમણી એ સંત છે, એ કોઈ બાવા નથી. હાલો ઈ સંત છે, હાલો હવે ઓલા ગણે દ્વારકામાં જો દ્વારકામાં છે ને, ઈ મારી વાત સાંભળો, ન્યા કોઈ સંત છે? ઈ દ્વારકામાં શું છે, કૃષ્ણ કને ઈ એક રાજા રજવાડામાંથી હતા. આપણે લીલી પરિક્રમા કરવા જાય, આખો ગિરનાર ભગવાન માતાજી થી ભરેલો છે. અમરમાન દેવી પૂજક અમરમાં હતા. ઈ એક છે ને ભાઈ રગત પિત્યાની સેવા કરેલી છે, એટલે એને આદરે ઈ બધું છે ને
ત્યાં જામ હાલે છે બરોબર. તમે એમ કહો છો કે ભાઈ આ ત્યાં કોઈ એમ બાવા નહીં, આ લીલી પરિક્રમા જાય છે આખો ગિરનાર સાગરભાઈ, આખો ગિરનાર રહ્યો ને એ આખો ધર્મથી ભરેલો છે એમ કહું તમે છું. સમજતા નથી. ઈ કોઈ બાવા કે ઓલા ઢોંગ ધતિંગ નતા, ઈ એક સંત મતના માણસ હતા. સંતનો સ્વભાવ કેવો હોય? બધું આખો ગિરનાર રહ્યો એ સંત મંતનો માણસ પણ બધું ઈ છે, સંત એવું છે ને? મતનો માણસ ગણાય. ઈ બાકી બોલો તમે એમ કહો ને એની અંદર કોઈ ધાર્મિકતા નથી ને. ધાર્મિકતા ઈ એક આ એક માનવતાનું એક દ્રષ્ટિ છે. ધાર્મિકતા એટલે કે માનવતા, સમજ્યા? હા, ધાર્મતા સાચી મોટી વાત એટલે છે. માનવતા. માનવતાથી મોટું કોઈ નહીં. હવે તમે શિવજીને તમે લોટો દૂધનો ચડાવો ને બાજુમાં ઓલો ભૂખો ગરીબ માણસ બેઠો હોય તો એને તમે પાઈ ગયો તો ઈ તમને ગણ કરે કે શિવજીને સડશે? ઈ તો તો એક કોને? લોટો પાતા હોય તો એક લોટો શિવજીને પાતા હોય તો એક લોટો શિવજીને પાવો, એમ તો કઈ ગીતા ખાલી ન હોય. પણ પછી એવું થાય એવું તો ન હોય, એવું ન સમજા- હોય. હવે એક જ લોટો હોય તો ઓલા તો અત્યારે ગરીબ માણસને પાવાનો હોય તો હું શિવજીને પાણા માથે નાખીને વહી આવવાનું. મતલબ એવો થાય ને તો એવું કઈ ન હોય. શું આ લેવાય તમે એવું? જે વિરોધ કરો છો ને એ તમે આ ઊંધો વિરોધ છે તમારો. તમે એ મનસુખભાઈ ધર્મનો મનસુખભાઈ વિરોધ જો, નથી. હું મનસુખભાઈ બધાને જો જો, મનસુખભાઈ દલિત કઈ તમારી સમાજ ઘરે કે કઈ લઈને દેવી જ ખાધું. પૂજક સમાજ કે 18 વર્ષને હું એક જો સમજુ છું. એમાં બરોબર એ છે? અમે બધા પણ એક જ સમજીએ. મનસુખભાઈ અમારા અમારા સમાજનું સમાજનું હું નામ કામ કરું ટીપણી છું. લેવા બંધ થઈ જાય ને સાગરભાઈ, એટલે આપણે છે ને તમારા પૂરું. સમાજનું જો ભાઈ, તો આપણે નામ તમારા ન લઈએ. સમાજ જો એવા ખ્યાલ કરે ને એવા ધંધા કરે તમારા સમાજમાં ઈ નામ લે. અને એવા જો મારે હું આવે તો હું નામ લઉં. કેમ કે તમે લાવો અમારે કોકની દીકરીને ભગાડીને વહી જાવ, તમારું નામ લઉં, હાલો નહીં? હું લેવો પણ બગાડી દીધી. એટલે એમ નહીં, માતાજીના નામે તમે ધૂણા મેલડીમાં ધૂણવાનું કે તમને આવું? મને ધોઈને જ નથી આવતી. નકર તો ધૂણ નથી આવતી તો કેમ? હવે તમારા સમાજમાં ધૂણ આવે છે ને મેલડીના દાણા જોઈ છે, ઈ મેલડીમાં બોકડા કપે. હવે ત્યાં અત્યારે તો સંવિધાનને બસાવવા આવે, તમને ખબર છે? હા. ધર્મને બસાવવા માટે સંવિધાન આવે, બાકી સંવિધાનને બસાવવા ધર્મ નથી ક્યાંય આવતો. એવું નથી. ધર્મને એવું બચાવવા માટે આ હું સંવિધાન આવે? ધર્મને બસાવવા સંવિધાન આવે, સંવિધાનને બસાવવા ધર્મ આવે ખરો? સંવિધાન ધર્મને બચાવવા માટે ધર્મના દૂત આવે. એલા દૂત હું આવ્યા, દૂત આવે ત્યારે દૂત ટાટિયા ફરી જાય, કાંઈ નો આવે. વાતું થાય તમને ખબર અમિતભાઈ. છે ને? ઓલો દીપકો કેદુનો મંડાઈ પીડ્યો, તમને ખબર છે ને? એમને ઈ દીપતા બેટરી બીપતા એલા બેહી ગઈ એવું નો હોય. એલા અમારે એની યાર નો હોય. અમે અલગ માણસો હોય, સમજાણું? અમે બેટરી પાછું બેહી અમારે ગઈ. એટલે શું છે હેઠો બે તમારે કહેવાનો મતલબ શું છે? એટલે હું તમને કઈ નથી કહેતો, એમ કહું છું. હું ધર્મનો તમે વિરોધ એટલે કરતા હોય ને ઈ મનસુખભાઈનો લોકોને વિરોધ કહું તમે છું. રાવજો. મનસુખભાઈ જો તમારે ઘરે કાંઈ કોઈ લઈ નથી ખાધું કે તમને કોઈ કાંઈ છે ને તમારે ત્યાંથી કાંઈ આડેલી ખાઈ નથી ગયા, એટલે મનસુખભાઈનો વિરોધ તમે કરો એ ખોટો કરો છો. મનસુખભાઈને પૂછો ને તમે, મનસુખભાઈ એમ જો કહે ભાઈ, કે ભાઈ મારે દેવી પૂજક સમાજનું અને નામ નથી એમાં લેવું, બરોબર છે? મનસુખભાઈ કઈ તૂટી ન જાય. તમે કદાચ વિરોધ કરો, તમારે જેવા 3 જણા વિરોધ કરે, મનસુખભાઈ શું તૂટી જાય? કાંઈ ન તૂટી જાય. ઈ હે? વાત તો બરોબર છે તમારે જેવા આટા તમારી. માર્યા કરે, બાકી ત્યાં કઈ તમારે એમ જેવા તો મને નથી કાંઈ. 500 ફોન તમારા આવે છે. જો ભાઈ, હવે કોઈ ન ઉપાડ્યો. આ તો ટ્રુ કોલરમાં તમારું નામ આવ્યું ને સાગરભાઈ. એટલે ભાઈ મારું નામ ઉપાડી લીધું યાર. મારી વાત સાંભળો. બાકી તમે જો તમારે જેવા 3 જણા મનસુખભાઈનો વિરોધ કરે ને એ મનસુખભાઈ કાંઈ રવાડ્યું ન કરે. ઈ તો કોઈ ન કરે, મારું ન કરે. ઈ તમારો તો છે. તમારે તો પાછું ભારે પડી જાય તો મનસુખભાઈનો વિરોધ કરવો તમને ખબર કાંઈ ન પડે. પડે, કાંઈ ન ભારે એલા પડે. હું બધું ન ભારે ભારે પડે. એલા એ સંવિધાન હા. થકી બધું ભારે પડી જાય. કાયદાનું કામ કરવા મળે તો બધી ભારે પડે. અહીંયા મેલડી ન કાયદો- આવે. હા, પણ મેલડી હા. આવે તોય આવે મેલડી. એલા મારી પાસે તો મેલડી આ આવે યાર. બધાને છોડાવવા મેલડી જી હોય. હે? આ બધાને છોડાવવા મેલડી નહીં જી હોય. બધા તો પણ એમ નહીં. એમને આ બધા મનસુખભાઈને જેલમાં કયો, જાય છે. સાગરભાઈ તમારી હારે તો મારે હારાહારી છે, તમારી હારે મારે કઈ બગાડ નથી. હારાહારી મનસુખભાઈને એમ નહીં. કયો, મારે તમારે બિલકુલ મનસુખભાઈને કયો હારાહારી મારી નથી. માથે ફરિયાદ કરે, મારી બરોબર વાત છે? સાંભળો. કાયદો લગાડે મારી માથે. અમિતભાઈ, મારે તમારે બિલકુલ હારાહારી નથી. એ તમને કહી દો. કેમ કે હાથાવાળાનો વિરોધ કરો ને તમે તો મારે હા. બિલકુલ હારાહારી ન હોય. હું એવા 3 બીજા લુખાણ માણસ બોલાવું એને સમજી લેજો. મારે યાર તો તમે કોટસ નું હોનું હોય તો જ હાલો. બાકી તમે બે બાજુ તમે જો ઘડીક ધર્મ ને હવે તમને કઈક તકલીફ પડી તમે સંવિધાન નો હું ભાઈ ઉપયોગ કરશો. તમને તકલીફ સંવિધાનનો પડશે ઉપયોગ તો- હે? સંવિધાનનો ઉપયોગ તો કરવાનો જ હોય ને, શું લેવાનો કરી? તો કરવાનો. હમણાં હવે તમને કોઈક ધડ થી કોઈક બાજ્યા તો કેવા કોર્ટે જાઓ તો એ મેળવીને કહેજો નહીં. કોને? તો એ મેળવીને કહેવાય કે હાલ કે માર દુષ્કારો મારી કે હાલ તો બાપ જરીકે આને સીધો કહેતો એમ કહેવાય ને. ન્યા કેવા ઈ તો પોલીસ ભાઈ જો, પાસે આમ જો એમને કોઈ ન્યા આપણને ન્યા કેવા અડાડી પોલીસ જાય પાસે ને, જાઓ છો? હાથ અડાડી જાય ને કોઈ આપણને તો પેલો ઘા પરમેશ્વર એટલે પણ ઈ વાત કરું તો પેલો કા પરમેશ્વર નો મારો તો પછી જ્યાં પછી પરમેશ્વર ઓલા આંબી દે મામા આંબી દે ખાતું આંબી દે પછી પરમેશ્વર આવે મેલડી આવે કે બીજું કોઈ આવે? બધું થઈ જાય એમાં તો પછી. કાંઈ નો થાય ભાઈ. ઈ વાતું થાય બધું. ત્યાં જામીન ગોતવા જવું પડે. મેલડીના નામે છૂટી જાય હોતે ભાઈ. એટલે જામીન છે એટલે તો તમે જેલમાં જાઓ તમારી માથે ફરિયાદ થઈ હોય બરોબર તો હા. તમે હું મેલડી તમને છોડવા આવે કે જામીન ભરવા પડે? હા, જામીન ન ભરવા પડે, જામીન મેલડી જ છોડાવી ભરવા પડે. નાખે. એટલે કે તો તમે રહેતા જ નથી અહીંયા. તમે હજી તો આ કુકડા વેચણા અને આ બધા બોકડા કાપી ખાવાના ધંધા કાંઈ ઈ વાળી વાત થઈ તમને. હજી તમે એટલે કાંઈ તો હું તો જાણતા જો, નથી. હું બોકડા ખાવ છું, હું કાપું છું અને હું કાપવાનો જ છું, તો સમજ્યા? કાપો તેથી કહેજો મને.
અરે તમને ખબર કાપું જ પડે છું, અત્યારે ઈ- ચાલુ છે કામ. એમની તો મને વિડીયો મોકલો કે હું કાપું છું અત્યારે. હાલો તમને હું હમણાં લેવા, FIR મારે એવો કરાવું વિડીયો મોકલવાની શું તમારી જરૂર માટે છે? હમણાં FIR કરાવું. હમણાં તમને કહું મેલડી છોડવા આવે કે બોકડો તમને લઈને આવે છે કે શું થાય છે હું જોઉં હમણાં. પણ હું અત્યારે તો મેલડી માં બોકડો ચડાવું છું. હા પણ તમે ક્યાં ઠેકાણે ચડાવો છો એ કયો મને. હું મારી ઘેરે ચડાવું છું. હા પણ તમારું ઘર ક્યાં આવ્યું અને મને વિડીયો મોકલે કે બોકડો ચડાવો છો હકીકતમાં હાલો પણ એવો વિડીયો મોકલવાનો કેમ મારો ફર છે? તો કેવું ત્યાં ફાટી રહે કેમ કે ત્યાં તો હી થઈ જાય કેમ કે ત્યાં છે ને કાંઈ ઈ નો થાય એલા ભાઈ. ભાઈ ત્યાં જો ત્યાં છે ને ત્યાં કાંઈ નો હાલે વાતું થાય હા. કેમ કે તમે બોકડો ચડાવો ને તો ભાઈ ત્યાં જામીન નો મળે. પશુ બલી છે ને એ કરાતી નથી હા. સમજી લેજો. તમારી પાસે લાયસન્સ છે? કોની પા? તમારી પાસે લાયસન્સ છે કે ઈ તમારે ક્યાં જોવાનું છે? તો કોઈ આવે ત્યારે હું એને કહું એટલે કે આવે કે તો છે કે નહીં એમ. ત્યાં દાદા છે ને ત્યાં મામા અડી જાય ને ભાઈ ત્યાં મેલડી બેલડી નો આવે. ત્યાં એ કોઈ મામાથી અવાય નહીં આવે, ખબર આ છે? તો ચડાવીને વિડીયો નાખો મારામાં. ખોટા ખોટા ફાકા ન મારતા જો બોલે ઓરિજિનલ જો દેવી પૂજક ના પેટ ના બોલ્યો હોય ને તો વિડીયો નાખ તું. હા. હવે મારે એવો વિડીયો પણ નાખવાની એમને તું જરૂર જ નથી કાંઈ. original- એમને તું ઓરિજિનલ દેવી પૂજક ના પેટ નો હોય ને એટલે તો તમે બીજા પેટનો હું- બાંધ. એમ નહીં, તમે શું કરો, પકડાવી દો એમ મને. હા તો તું વિડીયો નાખ એટલી વાર હાલ તાર બીજી વાત રાવા દે તું. હા તમે એમ કહો છો કે હું માતાજીને આગળ માનું છું ને પાછા તમે એમ કહો છો કે જો કે તો માતાજી ને તો કે હું માતાજી તો અમે માતાજીને અમારી કહું કે માને માની નહીં. ભાઈ માતાજી અમારી કુળદેવી અમારી માં છે કુળ વધારે એને કહેવાય બાકી બીજી કુળદેવી ભાઈ, અમારી એ તો નથી બધાયને એક. હોય, એ તો કુળ વધારે તો મારી એટલે માય તો કુળ વધારતી હોય તો આપણે મારી માં તો જ કે કહેવાય. મેલડીના નામે બોકડો ચડાય ને તને ખબર પડે લે ની હવે તું. પણ મારી એટલે તો મારી વિડીયો માં મોકલ. મારી માં છે ને જેટલી એટલી મેળવી છે. મેલડીના નામે બોકડો ચડાય ને ભાઈ અને મને વિડીયો હા. નાખ એટલે તને હમણાં 1 કલાક નો થવા દે વાલ તું તાર ગાડી મોકલું તું તાર બાપના બોલતી નકર સાગર રાઠોડ તું કઈ હારી જાય નકર તું દેવી પૂજક મટી જા. પણ હું ચડાવું છું અત્યારે, જો કામ ચાલુ જ હા છે. પણ એ તો તું ખોટી વાતો કરશો બાકી તારું કામ લે થોડું ચાલુ છે. આગળ વાતો કરે. વિડીયો નાખ ને તમે તેવડ હોય તો હડેલ વાતો કરો નીકળી.